ઢોકળી ભાઈ ભાઈ સવારના પોરમાં ઢોકળી. ચાલો ઘણા સમય પછી તમને વ્લોગની અંદર શ્રી નકટીઓ મેળી માતાજીના દર્શન કરાવશું. અને એક નંબર ટેસ્ટ હતો. અમે કાજુ મસાલા શાક મંગાવ્યું હતું, પાવભાજી મંગાવી હતી. શું કરે હીરો અમારા આરોભાઈ? કઈક હોર્લિક્સ કે કોફી? તો ભાઈ ફાઇનલી એક સબસ્ક્રાઇબર ઘટે છે 15,000 માં. લેટ્સ સી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારા નવા ફ્રેશ અને એનર્જેટિક અને આજના સુપર સન્ડે વ્લોગમાં. તો કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જશો. અને આજે છે તારીખ 23 માર્ચ 2025, એટલે કે આજે તો પેલા શહીદ દિવસ છે. તો જે લોકો આપણા દેશ માટે શહીદ થયા છે તેમના ચરણોમાં સત સત નમન. કે આવા વીર સપૂતોના હિસાબે આજે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. એ લોકો ફરજ એ લોકોની અદા કરતા હોય છે, આપણા દેશ માટે બલિદાન દેતા હોય છે. એવા શહીદ દિવસ છે આજે. અને વાગ્યા છે સવારના 8:30 અને નાસ્તો કરવા બેસી છી. તે પહેલા ઢોકળી અત્યારે બનાવી છે, તેની આખી રેસીપી પહેલા તમે જોઈ લો, પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ઢોકળી ભાઈ ભાઈ સવારના પોરમાં ઢોકળી. રવિવારની સવાર, આજે રજા ને? રજા કરો. તો ચાલો આપણી ચા રેડી છે. કડક પૂરી બનાવી છે મમ્મીએ, જોઈ લો ભાઈ, સરસ મજાની. અને અહીંયા ઢોકળી આવી ગઈ છે. આટલી જ લેવાની મેડમ ઢોકળી? ઘણી છે ને? હા હા. વાગ્યા છે બપોરના 12 અને દુકાને પહોંચી ગયા છે. જો કે 11 વાગ્યાના પહોંચી ગયા છે, કારણ કે ઓફર વાળો વિડીયો મૂક્યો તો એટલે ગ્રાહક ચાલુ છે કન્ટિન્યુ. જોઈ લો ભાઈ, બધું હંકેલવાનું બધું પડ્યું છે. બાટિકના ડ્રેસ મટીરિયલમાં ઓફર છે. ઓફર શું છે તે આ જ ચેનલમાં આપણે શોર્ટ્સમાં વિડીયો મૂકેલો છે. ઓફરનો લાભ લેવો હોય તો લઈ શકો છો. ચાલો થોડુંક ઘણું કામ પતાવીને 2-3 વિડીયો શૂટ કરવાના છે, પછી જઈએ ઘરે. 1 hour later. આવી ગયા છે ઘરે ને બેસી ગયા છે જમવા. ગુડ આફ્ટરનૂન આરોભાઈ. Why are you laughing? अरे कहना क्या चाहते हो? નટ. અને જોઈ લો ભાઈ, કાલે રગડા પેટીસ બનાવી હતી એટલે આરોભાઈને ખાવી છે રગડા પેટીસ. અને આપણે શું છે મેડમ જમવામાં? કોબી બટેકાનું શાક, દાળ ભાત ને રોટલી. ઓકે, કોબી બટેકાનું શાક છે. અને અહીંયા પૂરી એ છે રગડા પૂરી માટે. વાગ્યા છે 2:45 અને અત્યારે હું ને આરવ જઈ રહ્યા છીએ શૂટિંગ માટે. ચશ્માની શોપનું શૂટિંગ છે. આરવભાઈ રેડી? યસ. અમારા આરવભાઈ રેડી છે. લાવો જોઈ લો, અમારા આરવભાઈ રેડી થઈ ગયા છે. કેમેરામેન ઇઝ રેડી. જે શૂટિંગ હતું એ પતી ગયું છે. સરસ મજાનું શૂટિંગ હતું ને સરસ મજાની ઓફર હતી ચશ્માની અંદર.
તો તમારે એ વિડીયો જોવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ છે સુરેન્દ્રનગર _ હરદીપ સોલંકી, તે પેજને ફોલો કરજો, તમને તમામ માહિતી ઓફર્સની મળતી રહેશે. શું કહેવાનો ભાઈ? મસ્ત વિડીયો બની ગયો ને? ઓકે. અને અત્યારે અમે ઊભા છીએ આ રાજ હોટલ છે સુરેન્દ્રનગરમાં, અને કોઈક ભાગ્ય જેવું હશે કે જેને આ જગ્યા નહીં જોઈ હોય. આલ્ફા ચશ્મા ઘર દુકાનનું નામ હતું, ત્યાં શૂટિંગ હતું. ઉભર ચાલુ જ નહોતો કર્યો રે હવે થયું તો પેલા ઉભર. कैसा लगा मेरा मजाक? શું મને આ બધા ટી શર્ટ બીશર્ટ વાળી પહેરવું છે? આ કેમેરો બદલી નાખ્યો એની સામે જ રાખતું. હજી હું બોલતો ત્યાં મારી શું કરે ચાલુ જ છે. લે પડતે મારી સામે જ છે આની દુકાને છે અઘરી આઈટમ હો, બહુ અઘરી આઈટમ હે આ. મારો બેટો નંગ લાગે, બધી વાતમાં ત્રણ પેઢીને આગળ લાવે. હે મનન, આ દેશી નામા કેમ હાથે લખેસ? હવે એ તો ક્યાં જા તારે જોવાનું? हमारे यहाँ ऐसा ही होता है. તો આપણી બીજી ચેનલ છે કોમેડી ચેનલ, જોઈ લો, હરદીપ સોલંકી. એમાં 15,000 સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારીમાં છે, એટલે લાઈવ સેટિંગ અમારા આરવભાઈ કરી રહ્યા છે. ઓલા બધા વ્યૂઝ આવે ને એ રીતે સેટિંગ કંઈક કરે છે, જોઈએ હવે શું થાય છે. તો ભાઈ ફાઇનલી એક સબસ્ક્રાઈબર ઘટે છે 15,000માં. લેટ્સ સી. તો ભાઈ ફાઇનલી બિગ સ્ક્રીન ઉપર નંબર આવવાની તૈયારી છે, 15,000 સબસ્ક્રાઇબર્સ. લેટ્સ સી હુ ઇઝ ધ 15. એટલે તો આપણને ન થઈ ગયા. યસ, 15,000 સબસ્ક્રાઇબર પૂરા ભાઈ. ફાઇનલી 15,000 સબસ્ક્રાઇબર આપણી ચેનલમાં પૂરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 15,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ. તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 15,000. શું કરે ઝીરો? અમારા આરોભાઈ કંઈક હોર્લિક્સ કે કોફી? હોર્લિક્સ ને કોફી મિક્સ કરી અને જાતે કરીશ? હે જોજો ઢોળાય નહીં. તો ભાઈ આરોભાઈ મિક્સ કરી રહ્યા છે કોમ્બિનેશન હોર્લિક્સ અને કોફીનું. અને અહીંયા આપણી ચા રેડી છે અને નાસ્તો છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. તો વાગ્યા છે સાંજના 6:30 અને ચાલો ઘણા સમય પછી તમને વ્લોગની અંદર શ્રી નકટીવા મેળી માતાજીના દર્શન કરાવશું. જાઉં તો થોડુંક વહેલું, પરંતુ એક વિડીયો એડિટ કરીને તાત્કાલિક મૂકવાનું તો ઇન્સ્ટાગ્રામમાં, એટલે ફટાફટ પતાવી દીધો છે. અને બાજુ સરસ મજાના હિંચકા ખાય છે અને સરસ મજાનું વાતાવરણ છે. ચાલો તમને દર્શન કરાવવા લઈ જઈએ શ્રી નકટીવા મેળી માતાજીના. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ અને ટ્રાફિક બહુ જ છે, એટલે સ્કૂટર આપણે આગળ રાખ્યું છે. આગળ જઈને તમને દર્શન કરાવું.
વાગ્યા છે રાતના 9:30 અને જમીન ઘરે આવી ગયા છીએ અને ઘણા સમય પછી એવું બન્યું કે સ્પેશિયલ પંજાબી જમવા માટે અમે ગયા હોય. લગભગ 5-6 મહિના થઈ ગયા હશે ઓછામાં ઓછા. બાકી નાનો મોટો નાસ્તો કરવા માટે જતા હોય, પણ આજે નક્કી કર્યું તો ભાઈ આજે પંજાબી જ ખાવું છે. અને ઘણા સમય પછી 80 ફૂટ રોડ છે સુરેન્દ્રનગરનો. અહીંયા ભક્તિનંદન સર્કલ પાસે જ આ હોટલ છે શ્રીજી રેસ્ટોરન્ટ. અને એક નંબર ટેસ્ટ હતો. અમે કાજુ મસાલા શાક મંગાવ્યું હતું, પાવભાજી મંગાવી હતી અને કાજુ મસાલા શાકની ક્વોન્ટિટી પણ ઘણી બધી હતી. 3 જણા તો આરામથી તમે જમી શકો જો રેગ્યુલર ખોરાક હોય અમારી જેમ તો. બાકી 2 જણા તો એમ કહેવાય ને ઇનફ થઈ જાય. અને પાવભાજી પણ બહુ સરસ હતી અને એકદમ રિઝનેબલ રેટ હતા. અને આ કોઈ પ્રમોશન નથી, પણ અમને ગમ્યું એટલે મેં કીધું લાવો તમારી સાથે શેર કરું. સુરેન્દ્રનગરમાં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાનું થાય તો એકવાર હાઈલી રિકમેન્ડેડ છે કે એકવાર અહીંયા બધી વસ્તુ મળે છે. ચાઇનીઝ, પંજાબી, પાવભાજી અને પાવભાજી હોટ સેલિંગ આઇટમ છે અહીંયાની, કન્ટિન્યુ બનતી જ રહેતી હોય છે. તો ચાલો આ સાથે જ આજનો સુપર સન્ડે બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આશા રાખીએ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમતા હોય તો બ્લોગને લાઇક અને શેર, અને અમારી ચેનલ ઉપર જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ.